માંગતો નથી, પણ મને મજબૂર કરવામાં આવ્યો છે, જેને મને લોન કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જે મને 40 લાખ રૂપિયા મારા લઈ ગયા છે, મને માથે કરાવી દીધા છે, અને એમ કરીને હવે કહે છે લોન નહીં થાય, સાહેબની બદલી થઈ ગઈ છે. તો એ માણસ અત્યારે રહે છે અહીં ચિત્રા બજરંગ બાલક સોસાયટીમાં. નામ છે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી. બીજો માણસ છે ભરતનગર નીલકંઠમાં રહે છે મેહુલભાઈ મકવાણા. હવે બેએ મારી સાથે પૈસા લઈને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હવે કહે છે કે લોન નહીં થાય, હવે તમારા પૈસા કાગળિયામાં બગડી ગયા છે, એમ કરી મારા 40 લાખ રૂપિયા મને કરજમાં નાખી દીધું. હવે હું પૈસા ક્યાંથી ચૂકવું? તો હવે મને મરવા સિવાય મારી આગળ કોઈ રસ્તો નથી. હવે એ લોકો એમ કહે છે કે હું તમને 30 લાખ જ પાછા આપું, 10 લાખનો ખર્ચો થઈ ગયો છે. તો એને મને લખાણ કરી દીધું કે હું તમને આટલે તે પાછા મને 2-3 મહિના સુધી મને પૈસા ન દેવા પડે ને એ માટે એને લખાણ મને કરી દીધું. હવે હું એ લખાણમાં મારી પાસે પૈસા માંગતા હતા, એ કોઈ સમજતા નથી. એ લોકો મને નકરા ફોન કરીને હું શું કરું. હવે એની માટે મને મરવા સિવાય મારી આગળ કાંઈ રસ્તો નથી. તો હવે આ બેને એટલી સજા આપજો, એ બેને એ રીતના કરજો કે જે મારા ઘરનાને પૈસા મારા પાછા મળી જાય, અને મારા છોકરાને મારે બાળીને શાંતિથી રહી શકે. અને જે પૈસા મને જે ભીખ કરતું હતું એના હું નામ તો નથી દેતો, પણ એ કોલ કરશે ને એટલે તમને ખ્યાલ આવી જશે. બીજા એક છે ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર, રહે છે દીપક ચોક વાલ્મીકી વાસમાં, જેને મારી સાથે છેતરપિંડી કરીને મને ફોલ આવીને મારી આગળથી 5 લાખ રૂપિયા લીધા હતા, અને હું પાછા માંગવા જાઉં છું ને તો મને દેતા નથી. મને રોજ નથી પૈસા ક્યાંથી લાવવું એમ કરીને, અને જે ત્યાંથી હું પૈસા એમને અપાવું ને તે એ પાછા દેવામાં સમજતા જ નથી. હવે હું શું કરું? હું બધેથી પૈસા ભરાઈ ગયો છું. હું રહ્યો ને એ બહાર કોઈને મોઢું દેખાડવા જેવો નહોતો રહ્યો. તો હવે મને મરવા સિવાય કાંઈ રસ્તો નથી. હવે આ ભારતીબેનને ગમે એમ કરીને હવે એને સજા તો દેવી જ પડશે. એ જે આવું કર્યું છે મારી હારે, એ કંઈને હું બચવા નહીં દઉં. હું તો મરી જ જઈશ. મને ભગવાન કરે ને હવે મારો સાચો હશે આ બધું, તો મારી હારે કોઈ જાતનું કાંઈ ખોટું નહીં થાય. હું સરકારને એટલે કહેવા માગું છું, પોલીસને.